અમરેલી જિલ્લામાં એક પણ સિંહ બાળનું આ સિઝનમાં મોત થયું નથી. ત્યારે ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવ ગીર પશ્ચિમ જંગલ બોર્ડર પર બેબસિયા, ન્યુમોનિયા જેવા રોગોથી સિંહોના મોત નીપજ્યા હતા. ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર પર 10 દિવસના 3 સિંહ બાળોના મોત થયા હતા. આ અંગે ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહ માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ અલગ અલગ વિસ્તારોમાં 2 સિંહ બાળના મોત નીપજ્યા હતા. વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે સતત મોનિટરિંગ ચાલુ છે. અગાઉ 2018માં દલખાણીયા રેન્જમાં સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. 2020-21માં ધારી અને ખાંભા ગીરમાં બેબસિયા રોગથી પણ સિંહોના મોત નીપજ્યા હતા. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે ટેલિફોનિક જાણકારી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં એક પણ સિંહનું આ સિઝનમાં મોત થયું નથી. 350 જેટલા સિંહોને તપાસણી કરવામાં આવી છે.